હાલો સદાધાર સતનો વાવટો એ પણ સદાધાર સતનો વાવટો જેને થાપી સદાધાર એ પણ રામ રોટને રાબડો એ જેના ભાગ્યમાં હોય થાય અને એનાડદા એવું ગાળાયા એ પણ રૂપાવટીમાં બિરાજે સાંભળો એ આ તો બગદાણે બજરંગ એ ગીરમાં વચાવે ગીગડે જય નકળંગ દેવીદા અને જેને વચાવ્યો એ પણ રામ રોટીને રાબડો હોરે રે જેના ભાગ્યમાં હોય બોલ જાનકી દેવની જય એ આપા તમારા ઇનામ તણો યાદાર રે ગેલી ગીર ના રાજા હે ગીરે ગેલી ગીર ના રાજા ઓ એવી અરજી રે સુણીને દીધે આવજો અરજી રે સુણીને દીધે આવજો ઓ એવી આરતી ટાણે વેલે આવજો આરતી રે ટાણે વેલે આવજો જો ગુણો છે કાય કર્મનો ધરનાર રે ગેલી ગીર ના રાજા હે ગીરે ગેલી ગીર ના રાજા ઓ એવી અરજી રે સુણીને દીધે આવજો અરજી રે સુણીને દીધે આવજો હા કાના યમુનાના પાણી જતા રે કાનને ધોયા ઓ એવી માનવ ધર્મે મર્યાદા મેલ્યો
ગઈ અને ચોથી કડી કે નામાસણ એટલે ચોથી કડીની અંદર અવશ્ય દાન કે રાસ કોને બનાવ્યો ને કોને ગાયો હે એટલે ચોથી કડીની અંદર અવશ્ય દાન આવવું પડે દાન હાલો ભાઈ બોલી જાઓ હા રાસ ની અંદર 451 રૂપિયા આવે છે રાસ ત્રીજી કડી લઈને આવે રાજુભાઈ આવો આવો રાજુભાઈ એવો કે ગુલા વડલો ને ચિતલ છાયડે ઓ એવો કે ગુરા વડલો ને ચિતલ છાયડે હે ગુલા વડલો ને ચિતલ છાયડે એ ગુરા વડલો ને ચિતલ છાયડે એ તાબિરાડે તાબિરાડે બાપા બજરંગ દાસ રે બગદાણા વાળા એ બગદાણા વાળા એ જ રે ઓ બંડી વાળા ઓરે ઓ બંડી વાળા અરજી રે ચૂડીને દીજે વે આવજો ઓ એવી અરજી રે સુણીને દીજે આવજો અજબ આ જગત છે ઊંડાએ ન પાયા અજબ આ જગત છે ઊંડાએ ન પાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજબા જગત છે ઊંડાએ ના પાયા અજબા જગત છે ઊંડાએ ના પાયા વધુ જાણવા છતાં મિલાતી નથી માયા અરે વધુ જાણવા છતાં મિલાતી નથી માયા આવતા જગત જીતવાને કરે મોટી વાતો તો એ મનડો નથી રે મનાતો પેલે રે પગથિયે હોમજે હાજા પેલે રે પગથિયે હોમજે હાજા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા અરે માયા 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 બધું જાણવા છતાં મિલાતી નથી માયા એ બધું જાણવા છતાં મિલા દાન કે બની જય રાસ છેલ્લી કડી લઈને આવે વનારિયાના વ્યાસ દીપકભાઈ આવો રાસ છેલ્લી કડી એના ગોળલા કવિ પોપટ બારોટ ગાય છે એના ગોળલા આવ્યા છે મંડળ ગાય છે એના ગુણ લાવ્યા છે મંડળ ગાય છે રે લો સાંભળજો તમે ગરીબનો પુકારજો ઓ એવી અરજી સુણીને બીજે આવજો મારી અરજે ઓ એવી અરજી સુણીને જેવી આવજો રે લો એવા દુપને તુવાણે વેલા આવજો રે લો એ આપા તારા નામ તળોયા નારજો દુપને તુવાણે વેલા આવજો આ પાતારા નામ તણો આધાર રે અરજી સુણીને વેલા આવજો રે લો એવા સંતોના ચણે તા બોલ્યા રે લો એવા સંતના ચરણે રે જ્યાં બોલી હારે લો જેટલો
बजरंगे तुम्हारी जय जय हो बापा राम सीताराम हे बापा राम 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 सीताराम राम राम ओ बंदी वाले बावलिया तारी करुणा नो कोई पार न है शक्ति नो कोई पार न है बगदाने वाले बावलिया तारी करुणा नो कोई पार न है बोलिए वृंदास बापा ने जय ए जगत जनों ने थे वरदाई असुर संहार कटाने जायक असुर संहार कटाने जायक ए विघ्न विदारक बापो न भायो सतबुद्धिदायक शौर्य मनायक सतबुद्धिदायक शौर्य मनायक ए करुणा कर दे मात्र दयारी ए करुणा कर दे मात्र दयारी जगत जनों ने वरदाय जसल बापू ले जाओ जसल बापू ले जाओ सोने की जड़ी रुपये के मसाल जसल वाले दादी कमा सिमड़िए के वर राजा सिमड़िए गोवाड़िया रोक तेरे गोवाड़िया ने रूड़ी रीता जा देखो कोची मोटा नो मांडो मान थोरे थोरे मारा नकना परवाड़ा देवी टूंडलड़ी रे मारे टूंडलड़ी नो रंग रातो नाजड़ी ओटो ने ताए बजानी टूंडल रंग रे कचुंबल में तो के चूड़ा न लीधो
કા ભઈલા મેં તને કીધું ના હુકમ નો પડાય તે તું જો તો કઈ શાંતિ રાખી દી હજી તારો વારો જ નથી આવ્યો એ ભઈલા કેમ રાયડું નાખેસ તું મારી બેન છો તને એ નથી ખબર નથી ખબર આટલો બધો પૈણવાનો શોખ નહીં હારો હે? તારી બેન ને ભૂલી જશે એટલો બધો શોખ થાય છે પૈણવાનો પૈણું નતું પણ બાપાએ નક્કી કરી નાખ્યું એટલે શું કરવું તને કીધું નહીં આ પણ બોલ આજ મારા લગન છે તો એ આજ તારા લગ્ન છે કેમ મારા લગન નું કોણ બાપા તું નક્કી કરી આવ્યો તું કોઈ છે બોલો ઈ એનું નો કરી પણ મારું કરી નાખ્યું તમે વિચાર કરી લ્યો આવો બાપો હંધાઈને બાપા બાપા હું કેનું છું એ તો લગન નથી કર્યા તું મને આંગળીએથી આવ્યો આજ તારા લગ્ન છે બહાર માં રહેવાનું બોલવાનું નહીં નહીં બોલું વારો આવે તઈએ બોલી હા પણ બોલ હા આજ મારા લગન છે હા ભલે રહ્યા પણ બોલ આ કોણ છે આને નો ઓળખા આજે મેં કોઈ નથી જોઈ એ આ તારે માસી છે એ તું પણ જ પણ તું મને નથી ઓળખતો આ નથી ઓળખતા એટલે કે કહું છું અરે કહું છું તારી માસી છું કહું છું તારી માસી છો હા એ માસી બા માસી માસી હા માસી અરે આ તો માસી બા એ માસી બા ઓરા ક્યાં ભાગો હા બોલ એ તમે મારા લગનમાં આવ્યા તારા લગ્નમાં તો મારે આવું જોઈએ ને આવ્યા પણ તમે એકલા આવ્યા મારા ભાષા કેમ ન આવ્યા એ તારા માસાને મજા નથી અરે કાલ તો પ્રસંગ હતો અને જાજુ ખાધું એટલે પેટમાં ગડબડ થઈ એ ગઈ. ભઈલા એ, કાલ પ્રસંગ હતો હા કાલ શું બાપાની તિથિ છે તને કેમ લાગે છે એ અરે તારા લગન છે એટલે આજ લગન જ છે હું હા, આ એટલે- પ્રસંગ જ કહેવાય આ પ્રસંગ છે પણ માસી ક્યાંથી આવ્યા તને ખબર છે માસી ક્યાંથી આવ્યા તને નથી ખબર હોંગકોંગ થી આવ્યા છે કે ક્યાંથી આવ્યા જે ત્યાંથી આવી છું ક્યાંથી હોંગકોંગ થી હોંગકોંગ હવે ખબર પડી ને હવે ખબર પડી હા એમ માસા તો આવશે ને તારા માસા કાલે આવશે હારું. તો તમે આવ્યા મામેરામાં મારા હાથું હું લઈ અરે તારા માટે મામેરામાં તો ઘણું વસ્તુ લાવી છું આપણે શું વસ્તુ લાવ્યા છો પેલા તો કુકર લાવી છું એમને જીવ હોય બધે કુકર જ કેમ લઈ આવે એક ડોલ લાવી છું ડોલ આ ડોલ હા. ઈ ડોલ કઈ દેવાય સ્ટીલ પિત્તળની પ્લાસ્ટિકની એ લોખી કઈ દી આવે અરે ઈ ફૂટે નહીં તને ખબર ના હોય ફૂટે ને પણ ખાતી તો જાય ને. ફાટી જાય ફાટી જાય કાંઈ વાંધો નહીં. અને બોલ એ બોલ હા આ કઈને ભૂમેરા મારે આ કોણ છે એ મારા રોયા હાલે ઓયો મને ઓળખો નથી અને ઓય કોણ હે? એ મને ઓળખી નહીં એ રોયા છે ભૂલવારી પેલા તમે નક્કી કરો આ કોણ છે ઈ નક્કી કરો મારે હું સમજવું એ હું તારી ફઈબા હું ફઈબા તને તને મોટો કર્યો આ રમાડતી ની કોણ તારી ફઈ બીજી રમાડવા બાપા તારી બેન છે એ તારી ફઈબા તે તું આની બેન નો થા હા આ તે તું કેમ રો કે તે ફઈબા કા તમે આવ્યા આહા માર ફુવા કેમ નો એ આવ્યા તારા ફુવાની મજા નથી હરખું નથી તે ખરખું નથી મેં તું ફઈ ને ફુવા બે આમાં આવી ગયા ના, એ એમાં ના આવે. કાંઈ વાંધો નહીં અને એ બોલ હા બોલું કોણ એ મામી એલા તને ખબર નથી નથી એટલે તો પૂછું હું ને અરે મારા હાઈકમ અરે માધા પરના બચલા આહા. અરે આવો તમે આવો બોલ બોલ શું છે તારે બોલ આ કોણ કીધું મામી મામી હા મી તમે મારા લગ્નમાં આવ્યા આ તમે મામા આવ્યા હું આવ્યા તારા માટે મારા માટે ઓલું ફ્રીજ હશે ને આ જરૂર એની નથી ફ્રીજની જરૂર છે કુકર તો આ લઈ આવ્યા આ કુકર તો ઈ લઈ આવ્યા શીશપાઈ ઈ હવે તમે રાખજો કારણ કે અમારી ઘરે બહુ સીટી હોય કે તમે વગાડજો
સાચું સાચું અમારી ઘરે તો બહુ વાગે બહુ છે વાગે. પણ બોલ હા આજ મારા લગન છે તારા લગન છે હા હા છે અને ધામે ધૂમે છે સામે ધૂમે જો કેટલું માણા છે ઘણું માણા હે હો પણ એક કામ કરો હા મારા લગનમાં તમે બધા લગન ગીત ગાઓ એમ હા એમ નહીં હું કહું એમ હા પણ તું કે એમ બોલ ને આ તમારે કયું ગાવાનું કયો આવું ને તમને કઈ વાંધો નથી ને ઓ વાંધો નહીં તો ઓલું ગાઓ કયો નદીના કિનારે લાવા દેડકા દબાવે એ મારા રોયા નદીના કિનારે રાખ્યો પતંગ ઉડાડે એવું હોય દેડકા નો દબાવે એમની નદીના કિનારે પતંગ ઉડાડે સહી પણ એમ નહીં બેન હા. ઈ નદીના કિનારે જઈને પતંગ ઉડાડતો હોય હા હા ઈ પતંગ કપાઈ જાય બીજી પતંગનો વેત હોય નહીં પછી ત્યાં બેઠો બેઠો દેડકા દબાવતો હોય તારા જેટલો બુદ્ધિશાળી હઈ છે રો નદીને કિનારે રાયવાર પતંગ ચગાવે નદીને કિનારે રાયવાર પતંગ ઉડાડે. આવ્યો પવનનો લેરો ઉલટો પતંગનો દોરો નદીને કિનારે નદીને કિનારે રાયવાર પતંગ ઉડાડે પૈસા ઉડે અલે ઉડે અરે હું માર ખાવી જોતી નથી શું થયું ભઈલા તું એને પૂછને શું થયું કયું ને મંડાડી એ હમતી નથી એમને ઈ કે મારે આ નથી ગીત ગમતું તો કયું ગમે છે વહુને મને હું ખબર એને કયું તો પૂછી જો ને આ શું ગમે છે તમને એવું લે અરે લે ઓકે કેવું ગમે કેવું ગમે ઓકે ઓલું ગાઓ ઓલું લાલ ગાડી આવી ઈ એ લાલ મોટર આવે ગુલાબી ગજરો લાવી મારા ભાભી ચાચરીએ લીલા લેર છે મારા વીરને વરખો મોટરમાં બેસી ફરતો મારા ભાભી ચાચરીએ લીલા લેર છે કા બોલ આ ઓ કાકીએ હે આ ઓ કાકીએ અત્યારથી બધું વહુ કેમ કરવા માંડ્યો કરવું પડે લે શું કરવું પડે પાન વાળો આવ્યો હે એ આ ઓ કે મારે પાન ખાવું છે પાન પાન આપણે જો જાન લઈને હજી આવ્યા છીએ આવ્યા સાહેબ પરણીને જાય ને એટલે આ રસ્તામાં છે ને ધ્રોલ આડું આવે આડું આવે ધ્રોલ હાઈવે ઉપર આમથી જાય તો હું વાંધો કેમથી એમથી કેમથી સોતપુરથી જાવું હે અહીંયાથી નહીં હાલે તો વાંધો ન્યા હું આડો છે ડિલક્સ પાન આવે ડિલક્સ માં બે માણાને મનસાલા વાળા પાન ખવડાવી દઈશું મેં કીધું આપણે ઘરે જાન હા અને પાન ખાઈશું અને કે ઈ વાત તો સાચી છે પણ કે મારે ડબરડોરમાં ફોટો પડાવવો છે જાન લઈને હજી આવ્યા છીએ પરણીને પાછા મોરબી જાય એટલે રસ્તામાં ધ્રોલ આવે ધ્રોલ તો આવે જ ને જ્યારે જાય ને આવી ત્યારે ધ્રોલમાં વખણાય છે આવે ઈ હારું જાય નહીં હારું ત્યાં બે માણસને ડબલ રોલમાં ફોટા પડવી દઈશું કઈ ન્યા ધ્રોલ હા કેવો સ્ટુડિયો નૂતન હા નૂતન સ્ટુડિયોમાં નથી પડવા તઈ રાજકોટ એમ સિવિલ હોસ્પિટલમાં પડવા એ મારા રોયા અહીંયા માંદા માણાના હોય તને ઓલું લીંબુ આપ્યું હતું ત્યાં? ન્યા ફોટા સોખે સોખા આવે અને લીંબુ આપ્યું હતું અને ત્યાં? ઈ ફોટામાં હાથેડા દેખાય આટેડા નથી દેખાડવાના મારા રોયા એ જોવાના જ ઈ હોય એ ઓલું લીંબુ દીધું તો ઈ લીંબુ હા શું હી કયો ઈ નો જવાનું હોય તો સાચું કહેવાય. એ લીંબુ તારે હારે રાખવાનું હતું જોવાનું નતું શું કરવાનું હતું એ હારે રાખવાનું હતું ખિસ્સામાં રાખવાનું હતું હા ખીચામાં રાખવાનું પણ તમને કહું માસીબા કેમ લીંબુ ખિસ્સામાં રાખવું હા કે પેટમાં રાખવું ફેર હું પડવાનું હે પણ એ પેટમાં નથી રાખવાનું એમને ઓલું ખિસ્સામાં પડ્યું હુકાઈ જાય
અને ઓલું પેટમાં પડ્યું પડ્યું ગણ કરે. તમે રાખ્યું કઈ અમે તો રાખી છીએ પણ લગન તારા છે. એમ પણ તો એક કામ કરો કેમ? હવે એક ગાવ બસ એક ઓલું ઊંચા ઊંચા બંગલા ઠાવો એમાં ફરતી ઊંચા ઊંચા બંગલા જણાવો એ મકાજની બારીઓ મેલાવો એ વીરો મારો જગમગ થાય. હે ઊંચા ઊંચા બાંગલા બનાવો, એ મકાજની બારીઓ મેલાવો, એ વીરો મારો જગમગ થાય, એ વીરો મારો જગમગ. આખા કુભાઈ છે માંડડાના બેટા એને દાદાની કચેરીમાં કીધા એ વીરો મારો જગમગ. એ દીકરીઓ સાંભળો દાદા, અમારે કિશોરભાઈ મિસ્ત્રી તેમના તરફથી અમારે બાપભાઈ તમને 200 રૂપિયા આગેણાના આપે છે. અરે દીકરીઓ ગાણા ગાવાનું બંધ કરી દો. કચ્છના ધારાનો જયસેલ ધારે જો બાર વચ્યો એ હમણાં જ આવ્યો છે. એમ